વિઠ્ઠલભાઈ જે કિસાન સંઘ તરફથી પ્રતિક્રિયા આપી રહ્યા છે, વિઠ્ઠલભાઈ આપ શું કહેશો કે આગ લાગે એટલે ખેડૂતોને વળતર આપવામાં આવશે, ખેડૂત આપઘાત કરે તો વળતર આપવામાં આવશે, ચોમાસું નબળું થાય તો ચલો વળતર આપતી હોય છે, રાજ્ય સરકાર વળતરની વાતો કરે છે, પણ આમાં ખેડૂતોનું શું? યોગ્ય સમયે તેને પાકના ભાવ નથી મળતા, વળતર ક્યાંથી મળશે? આમાં ખેડૂતોને તો અન્યાય થઈ રહ્યો છે। કદાચ વિઠ્ઠલભાઈ જવાબ ના આપી શકે, હું આપું છું। નહીં, વિઠ્ઠલભાઈ આપશે જવાબ। રાજુભાઈ હા તો સારું જી વિઠ્ઠલભાઈ હેલો હું કીધું હા હું કીધું વિઠ્ઠલભાઈ હેલો પાકમાં આગ લાગે કે આ રીતે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતનો મહામૂલો પાક બળી જાય ત્યારે વળતર, આપઘાત કરે ત્યારે વળતર, ચોમાસું નબળું થાય ત્યારે વળતર, પાણી ના આપી શકાય ત્યારે વળતર, એટલે દરેક જગ્યાએ રાજ્ય સરકાર વળતરની વાત તો કરે છે પણ યોગ્ય ભાવ પણ નથી આપી શકતી, તો વળતર ક્યાંથી આપશે? આમાં ખેડૂતોને કેટલો અન્યાય? મૂળ સમસ્યા તો ભાવની જ છે। ઘણી બધી ખેડૂતોની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ભાવની સમસ્યાઓ છે। એમાં ચારે બાજુથી ખેડૂતો સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે। દુષ્કાળ લગભગ પૂર્ણ ગુજરાતની અંદર અત્યારે દુષ્કાળની સ્થિતિ છે અને ખેડૂતોનું સતત આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એ ચિંતાનો વિષય છે। આમાંથી બહાર નીકળવા માટે સાથે મળીને બધા સહયોગથી પ્રયત્નો કરે। વિરોધ પક્ષને પણ આપણે વિનંતી છે રચનાત્મક અભિગમ અપનાવી સરકારને યોગ્ય સૂચનો કરી અને સાથે મળીને ખેડૂતોને નુકસાન ન જાય, અને કારણ કે અંતે તો આખું જેનું એમ કહે કે અર્થતંત્રનો આધાર કિસાન છે, કિસાનને નુકસાન ન જાય એવી સાથે મળીને બધા કામ કરીએ એવી મારી વિનંતી છે। માત્ર ડિબેટ કરવાની, ઝઘડો કરવાથી કાંઈ નહીં મળે। આક્ષેપો પ્રત્યે આક્ષેપો છોડીને રચનાત્મક અભિગમ અપનાવી અને ખેડૂત તરફી નિર્ણયો કેમ લેવાય એવી સર્વને મારી વિનંતી છે। રાજુભાઈ, ખેડૂત તરફી નિર્ણય લેવાય તેવી વિનંતી હવે કિસાન સંઘ માટે કરી રહ્યા છે, કારણ કે આક્ષેપ પ્રત્યે આક્ષેપમાંથી શાસક પક્ષ અને વિપક્ષ ઉપર આવતા જ નથી, અને બીજી તરફ આવી ઘટનાઓને અંજામ ક્યાંક ભ્રષ્ટાચારીઓ આપી જ જતા હોય છે, પછી આગ લગાવાય કે આગ લાગી ગઈ એ તો મહત્વનો પ્રશ્ન રહી જાય છે। નહીં, આપને કહું આપના માધ્યમથી કે એક તો એકી સાથે ખેડૂતો પુષ્કળ સંખ્યામાં જ્યારે મગફળી લઈને આવે તો આપણી પાસે એટલું વ્યવસ્થા તંત્ર ન હોય, એટલો સ્ટાફ ન હોય, માર્કેટિંગ યાર્ડની સ્ટોરેજ ક્ષમતા પણ ન હોય। રાજુભાઈ, પણ વચ્ચે આપણે ટૂંકવા માંગીશ, જો સરકાર 1 નવેમ્બરથી રજીસ્ટ્રેશન કરાવી શકતી હોય તો પહેલાથી વ્યવસ્થા પણ ખેડૂતો માટે કરી શકતી હોય, કારણ કે રાજ્ય સરકારને ખ્યાલ જ હોય છે કે કેટલા ખેડૂતો છે સમગ્ર ગુજરાતમાં અને કેટલી મગફળી આવી શકે છે, તો પહેલાથી વૈકલ્પિક વ્યવસ્થા તો કરી જ શકાય। એ વૈકલ્પિક વ્યવસ્થા છે જ। આજે માર્કેટિંગ આપને કહું કે હમણાં આદરણીય જયંતિભાઈ મુકેશભાઈ વાત કરી, આજે મરચાને પ્રાઇવેટ જગ્યાએ રાખવામાં આવ્યા, શું કામ? ખેડૂતોની મગફળીને સમાવવાની હતી, એટલે દરેક માર્કેટિંગ યાર્ડો હું માનું છું કે જે રીતે આમ કે યુદ્ધના ધોરણે કામ કરે છે। જી રાજુભાઈ, આપને અટકાવવા માંગીશ, હર્ષદ રીબડિયા ધારાસભ્ય કોંગ્રેસના જોડાઈ ગયા છે। હર્ષદભાઈ, સ્વાગત સંદેશ ન્યૂઝમાં। હર્ષદભાઈ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે ઘટના બની, કારણ કે મગફળીનો એટલો જથ્થો હતો કે તેમને બાજુમાં ગોડાઉન માર્કેટિંગ યાર્ડમાં આ જથ્થો રાખવો પડ્યો અને ત્યાં શોર્ટ સર્કિટ થયું ને આગ મરચામાં લાગી ગઈ, આપની પ્રતિક્રિયા શું? નમસ્કાર, મારી પ્રતિક્રિયા એ છે એમાં કે આવું અવારનવાર યાર્ડોમાં બને છે, તો પેલા તો અમારી સરકારમાં એ રજૂઆત છે કે જેટલા માર્કેટિંગ યાર્ડો છે ત્યાં ફાયર સેફ્ટીનું સાધન કંઈક આપવું પડે, જેથી કરીને યાર્ડમાં ખેડૂતોનો માલ સળગે નહીં, અને આવી રીતે એને ખબર જ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તો આજુબાજુમાં આવા સ્ટેશનો આ છે એ જોઈને ખસેડવું પડે। આવી રીતે ખેડૂતોનો માલ સળગે, આમાં નુકસાન ખેડૂતને જ આપશે। સરકાર એમ કહે છે કે અમે વળતર આપશું, પણ વળતર આપવામાં ખેડૂત બિચારો એના ડોક્યુમેન્ટ પૂરા કરી નહીં શકે અને ખેડૂત બિચારો લાઈનોમાં બેસશે અને એને વળતર નહીં મળે પૂરું, એમાં મળતિયાઓ કમાશે। આમાં જી જી, મળતિયા દ્વારા આગ લાગી છે। રાજુભાઈ, સીધો જ આક્ષેપ છે કોંગ્રેસના ધારાસભ્યનો। હર્ષદભાઈ, આક્ષેપો મને લાગે છે કે સંજ્ઞા વગર ના કરે છે। દરેક જગ્યાએ મળતિયા હોય, દરેક જગ્યાએ મળતિયા હોય તો આટલી મગફળીની વિશાળ માત્રામાં ખરીદી કરવામાં આવે, હર્ષદભાઈ પેલા એ કહો કે આટલી વિશાળ માત્રામાં સારી રીતે મગફળીની ખરીદી થઈ, આમાં તમને ક્યાં મળતિયા દેખાડા? તમને તમે એટલું તો રહીમ જોડાઈ ગયા છે ઘટના સ્થળે ગોંડલ માર્કેટિંગ યાર્ડથી। રહીમ, પરિસ્થિતિ શું છે? આગ કાબુમાં આવી છે કે નહીં?
જે ચોક્કસપણે હજી આગ નથી કાબુમાં આવી. તમે જોઈ શકો છો અત્યારે લાઈવ દ્રશ્યો, જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, જે મરચામાં આગ લાગી છે. હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચારે બાજુ જે મરચા રાખવામાં હતા તે આગમાં ખાક થઈ ગયા છે. પોલીસનો અત્યારે મદદ લેવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો જે રીતના મરચા છે તે બરીને ખાક થઈ ગયા છે. આગ અત્યારે સતત ચાલુ છે. અત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવે છે. જે રીતના દ્રશ્યો તમે જોઈ શકો છો, આગને કાબુમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે ખુલ્લા મેદાનના જે મરચા અને બારદાનો હોય છે તેના કારણે જે આગ પ્રસરી રહી છે. હાલ તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બીજા મરચાઓ ન પડે તેને લઈને હાલ તમે જોઈ શકો છો તેમાં પણ પાણીનો મારો ચડાવવા મળ્યો છે. જે રીતના પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. હાલ ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા જે તૈયારીઓ કરવામાં છે. આગળ બીજા આગના દ્રશ્યો દેખાડીશ કે જે રીતના આગ લાગવામાં આવી છે તેને લઈને આપણે ત્યાં જાશું. જે રીતના બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જે રીતના તમામ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. જે રીતના વાત કરીએ, શું કહેશો, જે આગ લાગી છે ક્યારે આગ લાગી હતી, શું કાર્યવાહી કરવામાં આવી? હાલ કેટલા ફાયર ફાઈટર આવ્યા? અડધી કલાકથી આગ લાગી હતી. હાલે 3 ફાયર ફાઈટર કામ કરે છે નગરપાલિકાના, અને આગ અત્યારે કાબુમાં લેવાના સંપૂર્ણ પ્રયત્ન ચાલુ છે. કેટલોક માલ ભરીને ખાક થયો છે, શું કહો છો જે રીતના આગ પસરી રહી? અહીંયા લગભગ આખા ગ્રાઉન્ડમાં થઈને 30,000 બોરી હતી, એમાંથી એક પાર્ટમાં જ આગ લાગવામાં આવી છે. અન્ય માલ સલામત છે. અત્યારે જે માલની ગણતરી કરીએ તો અંદાજિત કેટલા લાખનો માલ હશે, શું કિંમત કહી શકે? ગણતરી કરી શકીએ નથી. કેટલું બોરી હશે માલ જે મરચા હતા? 3,000 બોરી હશે. વાત કરવામાં છે 3,000 જેટલી બોરી છે તેમાં આગ લાગી છે. હાલ જે દ્રશ્યો તમે જોઈ શકો છો, જે હજી આગ યથાવત છે. આગની વચ્ચે જવાના પ્રયાસો, કારણ કે જે રીતના મરચામાં આગ લાગી છે તેના કારણે જે બારદાનો છે ભરીને ખાક થઈ ગયા છે. હાલ ચારે બાજુ આગના દ્રશ્યો જોવા મળી છે. જે રીતના વાત કરીએ કે જે આગ ઉપર અત્યારે ખાલી ફક્ત ગોંડલના 3 જ ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે. હજી સુધી બીજા ફાયર ફાઈટરો બોલાવવામાં નથી આવ્યા. જે રીતના વાત કરીએ, જે ગરમાઓ છે, મરચાના ભૂખ્યા બરીને ખાક થઈ ગયા છે. આગના દ્રશ્યો દેખાડીશ. હાલ જે આગ જે જોવા મળી રહી છે, જે આગ છે ચારે બાજુ પસરી ગઈ છે. ચારે બાજુ જે 3,000 જેટલી બોરીઓ હતા તે બરીને ખાક થઈ ગઈ છે. અને હાલ ફાયર બ્રિગેડનો જે પાણીનો મારો છે તે ચાલુ રાખવામાં છે, કારણ કે બાજુમાં ઊભું રહેવું પણ એટલી અશક્ય છે. અને છતાં હાલ ફાયર બ્રિગેડ કામ કરે છે. અત્યારે ક્યારની આગ લાગી હતી, શું કાર્યવાહી કરી રહ્યા છો? હું તો ઓફિસે હતો, શું કાર્યવાહી ક્યાંથી છો, શું કાર્યવાહી? હું નાયબ મામલતદાર છું. મામલતદાર કચેરીમાં મગફળી ખરીદી કેન્દ્રમાં છું. અને આ સવારની આજુબાજુ આગ લાગી છે. હવે કઈ રીતે આગ લાગી એ તો ખ્યાલ નથી, પણ એનું કારણ સત્ય શોધવામાં આવશે જ. અને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે એ પોલીસ તપાસમાં બધું બહાર આવશે. જે રીતના વાત કરીએ, લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે, પોલીસ બંદોબસ્ત પણ મગાવ્યો છે, છતાં પણ હજી કોઈ, કારણ કે જે રીતના ફાયરની વાત કરીએ, હજી 3 જ ગાડીથી પાણી મારવામાં આવે છે. વધુ ગાડી બોલાવવામાં આવી કે શું? વધુ ગાડી જેતપુરથી ત્યાંથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યા છે. કાબુમાં આગ તો કાબુમાં આવી ગઈ છે, પણ જે વિસ્તાર સળગી ગયેલો છે એ અત્યારે જલી રહ્યો છે. પવનના હિસાબે જલી રહ્યો છે. કેટલી બોરી ભરીને ખાક થઈ ગઈ? શું 4 થી 5,000 બારી મરચાની સળગી ગઈ છે. અને વેપારીનો માલ 2400 બારી આજનું જે વેચાણ થયેલું હતું તે સળગી ગઈ છે. અને ખેડૂતના 2,000 જેવું બારી સળગી છે. આની કિંમત ગણવામાં આવે તો અંદાજિત કેટલી કિંમત કહી શકાય? અત્યારે અંદાજિત લાખોમાં કિંમત ગણાય. જે રીતના વાત કરવામાં છે, લાખોના મરચા છે તે બરીને ખાક થઈ ગયા છે. હાલ જે મરચા તમે જોઈ શકો છો, તે જે આગ છે તેને કાબુમાં લેવા પ્રયાસો કરે, પરંતુ હાલ જો વાત કરીએ તો પાણી ન હોવાના કારણે હાલ પાણીનો મારો નથી ચલાવવા આવી રહ્યો. કારણ કે જે રીતના જે મરચાઓની બોરી હતી તે બરીને ખાક થઈ ગઈ છે, તેને કાઢવાના પ્રયાસો કરી છે. હાલ જે જેસીબી છે તેના દ્વારા તમામ જે વસ્તુઓ છે તે મરચાઓ છે તે એક બાજુ લેવામાં છે. જે બરી ગયેલા મરચાઓ છે તેને સાઈડમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં છે, જેના કારણે બીજી જે બોરીઓ છે તેમાં આગ ન લાગે તેના માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં છે. હાલ જે રીતના વાત કરવામાં આવે છે, જેતપુર રાજકોટથી હજી વધુ ફાયર ફાઈટરો બોલાવવામાં આવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરશે, પરંતુ હાલ જે ગોંડલના 2 કે 3 ફાયર ફાઈટરો છે તેના દ્વારા આગ જે છે તેને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવે છે. ત્યારે મહત્વની વસ્તુ એ છે કે જે ખુલ્લા મેદાનમાં છે આગ કેવી રીતના લાગી. 3,000 જેટલી બોરી જે મરચાની હતી તેમાં આગ લાગી છે હાલ. પરંતુ સવાલ એ છે, અગાઉ પણ જે રીતના અનેક આગો લાગી છે તે અત્યારે જે કહી શકાય કે કારણ અલગ અલગ દેખાડવામાં છે, પરંતુ આનું શું કારણ દેખાડવામાં છે તે એક મહત્વનો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી અલગ અલગ આગ લાગવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ઘટના સ્થળેથી રહીમ લાખાણીએ સીધા દ્રશ્યો તો આપ જોઈ રહ્યા છો, પરંતુ માહિતી પણ આપી અને કહ્યું કે 2 વાગ્યાની આસપાસ એટલે કે અડધા કલાક પહેલા આગ લાગી અને સંદેશ ન્યૂઝ
સતત આપને માહિતી પહોંચાડી રહ્યું છે। સાથે સાથે કોંગ્રેસ અને ભાજપના નેતા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ચેરમેન પણ જોડાયા અને એમણે જે રીતે વાત કરી ક્યાંક જવાબ આપવાથી ભાગ્યા હતા અને એમણે કહ્યું હતું કે બેદરકારી સમજવી હોય, લાપરવાહી સમજવી હોય તો તમે સમજી લેજો। એક સંદેશ ન્યૂઝ એક પ્રતિનિધિ તરીકે એક જનતાના જો અવાજ છે તે પહોંચાડતી હોય છે, જગતના તાતનો અવાજ પહોંચાડી રહી છે, પરંતુ જ્યારે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવતું હોય છે ત્યારે એવું લાગે છે કે જ્યારે જે અધિકારીઓને, જે ચેરમેનને જે એક સ્થાન પર બેસાડવામાં આવ્યા છે, જે જગ્યા આપવામાં આવી છે તેના તે લાયક જ ન હોઈ શકે, કારણ કે બેદરકારી થઈ છે એ સ્વીકારી પણ રહ્યા છે, પરંતુ એવું નથી કહી રહ્યા કે હવે શું કરવામાં આવશે। ગંભીર બેદરકારી ગણી શકાય, પરંતુ આગ લગાવવામાં આવી છે કે લાગી ગઈ છે તે એક મહત્વનો પ્રશ્ન છે। રહીમ, અહીં આગ પાછળનું કારણ શોધવાની સાથે સાથે મહત્વનો પ્રશ્ન એ પણ છે કે આગ લગાડવામાં આવી, આ કોઈ ષડયંત્ર છે કે પછી અચાનક લાગી ગઈ હતી? કારણ કે મગફળીનો જથ્થો માર્કેટિંગ યાર્ડમાં આવે છે, ત્યાં જગ્યા ન હોવાના કારણે ખાનગી માર્કેટિંગ યાર્ડમાં કે બાજુની જગ્યામાં રાખવામાં આવે છે અને ત્યાં જીબીનું એટલે ઇલેક્ટ્રિકનું કામ ચાલે છે, તો પછી આ તો ષડયંત્ર જ હોઈ શકે। જી ચોક્કસપણે જે રીતના વાત કરવામાં, ખુલ્લા મેદાનમાં જે મરચાની બોરી અને તમામ વસ્તુઓ રાખવામાં આવતી, જે રીતના કહી શકાય કે લગભગ 10,000 થી વધુ બોરીઓ અહીં રાખવામાં છે। જે રીતના માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડમાં ચારે બાજુ જે ખુલ્લા મેદાનમાં બારદાનો રાખવામાં આવે ત્યારે અહીંયા આગ લાગવાનું શું કારણ છે, આગ લગાવવામાં આવી છે કે લાગી છે, એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કારણ કે ખુલ્લા મેદાનમાં એક સાથે અલગ અલગ વિસ્તારમાં પડેલી જે આ બોરીઓ છે, જે મરચાની બોરીઓ છે, તેમાં આગ લાગી છે ત્યારે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। ફાયર બ્રિગેડને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। આવડી મોટી આગ લાગી છે, ગોંડલના ફક્ત 3 ફાયર ફાઈટરો જ હાલ અહીં આવ્યા છે અને તેના ઉપર આગ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલ એ ઉત્પન્ન થાય છે તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? અગાઉ પણ આની જાણ થઈ ગઈ છે। સૌથી પહેલા અહીં સંદેશ ન્યૂઝ અત્યારે પહોંચ્યું છે, સંદેશ ન્યૂઝ દ્વારા સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। મારા સાથી રિપોર્ટર કલ્પેશ છે, તેની સાથે વાત કરીશું, તે શું કહી રહ્યા છે। કલ્પેશ, જે રીતના વાત કરીએ, સૌથી પહેલા સંદેશ ન્યૂઝ અહીં પહોંચ્યું છે, અહીંયા શું પરિસ્થિતિ હતી જ્યારે આપણે નજરે જોયું? કહી શકાય કે જે અમુક ઘાસડીઓ હતી તેમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, ત્યારે જે સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે ખેડૂતોની વ્યથા સાંભળવા ત્યારે અહીંયા આવ્યું હતું, ત્યારે સંદેશ ન્યૂઝના કેમેરામાં જે એક્સક્લુઝિવ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા, ત્યારે કહી શકાય કે જે પહેલા સૌપ્રથમ જે મગફળીઓમાં કૌભાંડની આગ લાગી હતી, ત્યારે ફરીથી કહી શકાય કે જે મરચાઓમાં આગ લાગવાથી કહી શકાય કે જે ખેડૂતો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ વ્યાપી ગયો છે। એટલે સમગ્ર જે ઘટના છે તેને લઈને અત્યારે ગોંડલ સહિત જે રાજકોટનો છે તેમાં પણ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે। વાત કરવામાં છે આગ છે એ રાજકીય વાત તો લઈ લીધો છે, પરંતુ સવાલ એ છે આગ લાગી છે કઈ રીતના? આપણે ખેડૂતો પણ અહીં બાજુમાં ઉપસ્થિત છે, ખેડૂતો સાથે વાત કરીશું। શું કહો છો, ક્યારે આગ લાગી હતી ને તમે શું કહો છો આને લઈ? આ આગ છે 1 વાગ્યાની આજુબાજુ લાગેલી હતી અને મને દલાલનો ફોન આવ્યો કે મરચાની અંદર યાર્ડની અંદર આગ લાગી, તમે આવો। ત્યારે હું આવ્યો, પણ ત્યાં તો આગ છે એ અડધી કલાકની અંદર તો જાજુ બધું ખતમ કરી નાખ્યું હતું, બારી નાખ્યું હતું, અને મારા પણ આની અંદર 50 ભારી મરચા છે એ બધા સળગી ગયા છે। કેટલું નુકસાન ગયું છે તમારી જે રીતના વાત કરીએ, ક્યારથી આવ્યા હતા અને શું નુકસાન ગયું? મારે 50 ભારીના અંદાજે 2 લાખની આજુબાજુની નુકસાની ગણાય ગયા। આની પહેલા મેં વેચેલા હતા 1500 એવા ભાવની અંદર, તો એ હિસાબે 2-2.5 લાખની નુકસાની એક ખેડૂતની ગણાય એમ મારી। તો જે રીતના વાત કરવામાં છે, એક ખેડૂતને 2 લાખથી વધુની નુકસાની ગઈ છે। મહત્વનો સવાલ છે આ આગ ભ્રષ્ટાચારની છે કે શું છે? શું કહો છો, જે રીતના આગ લાગી છે, તમારો ક્યાંથી આવો છો, શું માલ હતો? અમે આ ગોંડલથી મોવિયા રોડથી હાલો બરી, એમાં અમારે આ બચ્ચામાં આગ લાગી તો અમારે શું સમજવાનું? આ બધા સરકારને ના બધાને જોવાનું તો ખેડૂતને પૈસા ચૂકવવા જોઈએ। તમે શું કહો છો, જે રીતના તમામ મરચામાં આગ લાગી છે તો આગની તમામ મરચા ભરીને ખાક થઈ ગયા, ટોટલનું નુકસાન કઈ તો અંદાજિત કેટલું કહી શકાય? 2 કે 3 કરોડની આજુબાજુ બધા મરચાનું નુકસાન દેખાય છે, આ સળગેલું છે એની અંદર એવું મને દેખાય છે। આ પલરી ગયા છે મરચા, ફરીથી ઉપયોગમાં આવે કે શું? હવે ઉપયોગમાં આવે પણ એના ભાવ ઓછા આવે, એની લાઇટ ડીમ થઈ જાય, એના હિસાબે ભાવ ઓછા આવે। તો જે રીતના વાત કરવામાં આવે છે 2 કરોડની આગ છે તે કહી શકાય, કારણ કે જે રીતના મોટા પાયે નુકસાન થયું છે, શું કહો છો તમે, ક્યાંથી આવો છો, આગ લાગી છે, શું કહો? આગ લગાડવામાં આવી।
તો જે રીતના વાત કરવામાં આવે છે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે જે રીતના મરચા છે મરચાનો જે ધુવાડો છે તે આવી રહ્યો છે શરીરમાં અને લોકો પણ અહીંથી અત્યારે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં છે તો જે રીતના વાત કરીએ શું કહો છો આગનું શું કારણ તમને શું લાગે આગને લઈને શું કહો આમાં કેવી રીતે લાગી તો સાહેબ ખબર ન હોય બરોબર આ તો હરગું ત્યારે બધાને ખબર પડી તમને શું લાગે આગ લાગી છે કે લગાડવામાં કારણ કે જે રીતના ખુલ્લા મેદાનમાં આગ લાગવી અશક્ય છે શું કહો કોક હરગાયું એમ કીધું કોક હરગાયું એમ કીધું એને હિસાબે આગ લાગી તો જે રીતના વાત કરવામાં છે મહત્વની વસ્તુ છે જે અહીં ચર્ચાઓ થઈ રહી છે ખેડૂતો આવી રહી છે એકાબીજાની ચર્ચા કરવામાં આવી રહી છે કે આગ લગાડવામાં આવી છે એક મોટો સવાલ છે અનેક વસ્તુઓ સામે આવી રહી છે એક બાદ એક જે રીતના તમે જોઈ શકો છો ભયાનક આગ લાગી છે આગના કારણે અત્યારે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેસીબી દ્વારા જે આગ છે તે ઠારવામાં આવી રહી છે મરચા છે હટાવવામાં આવી છે કલ્પેશ જે રીતના વાત કરીએ 2 કરોડના મરચા ભરીને ખાક અગાઉ જો વાત કરીએ તો માંડવી છે મગફળીના બારદાન છે તમામમાં આગ જે મામલો છે તે ઠારી પાડે તેમ આમાં શું લાગે છે શું થશે તપાસ કહી શકાય કે જે પહેલા સૌપ્રથમ મગફળી કાંડ સર્જાયું તેમાં પણ અનેક જગ્યાએ આગના બનાવો સામે આવ્યા હતા ગુજરાતના જુદા જુદા વિસ્તારો છે કંઈ ને કંઈ આગ અને આગના કૌભાંડ સામે આવ્યા હતા ખાસ કરીને જે બારદાર કાંડ છે પણ તે પણ સામે આવ્યું હતું ત્યારબાદ જે ગોંડલમાં જે આજે કહી શકાય કે જે મરચા કાંડ સર્જાયું છે તેને લઈને જે ખેડૂતો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી ફેલાય છે એટલે કહી શકાય કે કોઈ રાજકીય ઇશારે આ આગ લગાડવામાં આવી છે કે કેમ અને જે ખેડૂતોના મરચા હતા તેમાં પણ ખેડૂતોને ક્યાંક કરોડોનું નુકસાન થવા પામ્યું છે હાલ તો જે આ ગોંડલની ઘટના છે તેને લઈને જે રાજકીય માહોલ છે તે પણ અત્યારે ગરમાવો જોવા મળે છે અને હાલ તો ખેડૂતોને અત્યારે કરોડોનું નુકસાન કહી શકાય છે જે રીતના વાત કરવામાં આવે છે મહત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધી જે રીતના આગ લાગી છે વેલ્ડિંગના તણખલા કહેવામાં આવે છે કે આ જીબી પણ હું વસ્તુ એક કેમેરામેન હાર્દિકને કહીશ ચારે બાજુ હું દ્રશ્યો દેખાડીશ કે ક્યાંય પણ જીબીના વાયર આજુબાજુમાં દેખાતા નથી પવનની દિશાની વાત કરું તો પવનની વિરુદ્ધ દિશામાં આપણે ઊભા છીએ એટલે આગ જે રીતના લાગે તો ઓલી બાજુની સાઈડમાં લાગે એ પણ દિશા અત્યારથી જ નક્કી કરીને દેખાડી દઉં કારણ કે જે રીતના તપાસમાં આવે ને પોલીસ ત્યારે એમ કહેવામાં આવે છે કે પવનની દિશાના કારણે આગ વિકરાળ સ્વરૂપ કર્યું હવે કેમેરામેનને કહીશ કે જે રીતના જીબીનું કામ ચાલુ હતું તે દ્રશ્યો દેખાડવા માંગીશ કે જીબીનું કામ ક્યાં ચાલુ છે જે પોલ દેખાઈ રહ્યા છે વીજ પોલ ત્યાં જે પીજીવીસીએલનું કામ ચાલુ હતું એના પછી મરચાના બારદાન છે ત્યાં આગ નથી લાગી એટલે કહી શકાય કે જીબીના કારણે આગ તો નથી જ લાગી કારણ કે જે રીતના ત્યાં મરચા સાફ અને સેફ છે જે આગ લાગી છે તે વિરુદ્ધ દિશામાં લાગી છે એટલે ક્યાંક ને ક્યાંક આગ લગાવવામાં આવી છે કે તેને લઈને મહત્વનો સવાલ છે તમે શું કહો છો તમારા મરચા કેટલા હતા તમારા મરચા કેટલા હતા ને બળી ગયા છે હવે શું કરશો કારણ કે જે રીતના આગને લઈને શું કેવું આગ લાગી છે કે લગાવવામાં આવી હોય શકે કારણ કે ચારે બાજુ ક્યાંય પીજીવીસીએલ નો પાવર નથી શું કહો છો હવે આની અંદર જોતા તો કાંઈ ખબર પડતી નથી કે લગાવેલી હોય કે હું આવ્યો ત્યારે અડધી મરચીની અંદર તો આગ લાગેલી હતી અને મેં દલાલને પૂછ્યું તો આ ખૂણેથી આગ લાગી છે એવું મને કીધું અને અડધી કલાકની અંદર એ આગ છે એ આમ ઓલવાઈ પહોંચી ગઈ મને એ રીતની વાત કરી અને અહીંયા વાતું એવી થાય છે કે અહીંયા યાર્ડવાળા ખેડૂને વળતર આપે છે એવી રીતની બધી ચર્ચા હાલે છે તમે ક્યાં ગામથી આવો છો કેટલા મરચા હતા કેટલાનું નુકસાન કહી શકો 25 ભારી મરચા હતા બરોબર અને આ લોકોને કઈ એવું જૂનું છે નહીં કે નવીન છે નહીં બરોબર ગયા વર્ષે માંડવી છે કીધું આજુ એટલે મરચા થઈ કે એમાં કઈ કીધા જેવું છે સ્પષ્ટ જ છે આ બધું વયાવો ભાઈ તમે શું કહો છો જે રીતના આગ વારંવાર આગ લાગે છે તારણ એક જ નીકળે છે વેલ્ડિંગ નું તારણ ખુલ્લું આ વખતે કઈક અલગ જ નીકળશે શું માટેનો એક સ્પેશિયલ કારણ આ જ છે કા જીબી અને કા વેલ્ડિંગ એના સિવાય તો બીજો કોઈ બચાવ થાય એમ નથી બાકી તો આમાં ખેડૂતને વળતર દે તો સારી વાત છે બાકી તો આ વર્ષે તો ખેડૂતના પૈડામાં તે પાટું છે તો જે રીતના વાત કરવામાં છે જે રીતના દ્રશ્યો મળી રહ્યા છે જે રીતના વાત કરીએ જે આગ લગાવવામાં આવી છે કે લગાડી છે જે રીતના લોકોની ચર્ચા થઈ રહી છે તેવું એવું લાગે છે કે આ આગ લગાવવામાં આવી હોય તેવું તારણ કાઢવામાં આવે છે લોકો મુખે ચર્ચા ચાલી રહી છે ત્યારે જોવાનું એ છે કે આગ લાગી છે કે લગાવવામાં આવી છે એક મહત્વનો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે અત્યારે જો વાત કરીએ તો 2 કરોડથી વધુના મરચા ભરીને ખાક થઈ ગયા છે ચોક્કસ રહીમ આપ અમારી સાથે જોડાયેલા રહેશો